देख जलाएंगे चुपरी कर दे भैया आज बनेंगे खुद भैया तो तुम लावजो वालीड़ा पनवेलेड़ा आवजो तुम माता वालीड़ा भले नथड़ी ना लावो मन चालते वालीड़ा भले नथड़ी ना लावो मन चालते वालीड़ा पनवेलेड़ा आवजो तुम मारा वालीड़ा ભાવનગર રૂડા શહેરમાં ગામ ઝાડીલાનું ખોડર રામા મંડળ તેમજ રમતા રમાવતા અને આખ્યાનની કળા બતાવતા અને રામા પીરનો એમ કહેવા જાય કે ગંભુભાઈના ઘેરે પાઠ મંડાણો છે અને આ એમાંય તે અષાઢી બીજ છે અને બેન સગુણાના આ ચોરીની માલપા 4 મંગળિયા વર્તાય છે ગામો ગામ આખ્યાન ભજવતા હોય અત્યારે તો આપણા હિન્દુ ધર્મની માલપા જોવા જાવ તો નાના નાના બાળકોને પણ ખબર હોય કે આ 4 મંગળિયાની માલપા શું શું આવતું હોય એકેય મંગળિયું ખાલી ન જાય એનું ખાસ ભાઈઓ તથા બહેનો ધ્યાન રાખજો અને ફૂલ નહીં તો ફૂલની પાંખડી આમાં મંગળિયાની માલપા દેજો આમાં કોઈ પાસેથી પરાણે કે કોઈના ખિસ્સામાં કાઢી લેવાનું નથી તમને એવું લાગે કે લાય મારી ભગવાન મારી કુળદેવી મારી ઈષ્ટદેવી જે કઈ મને ભેટ કર્યું છે કદાચ તમને 5 આપ્યા હોય એમાંથી આમાં કઈ એક નાખો તો તમારા ખજાને ખોટ ન પડે અને હા તમારું દાન કઈ જગ્યાએ કેવી રીતે વપરાય છે એ અમારે મંડળવાળાને કહેવાની ફરજ છે એ તમે જે કઈ દાન આપો દક્ષિણા આપો છો એ અમારા ઝાડીલાની ગામમાં દેવળ સણાય છે દેવળ સણાતા અત્યારે તો કઈ એક તો બધું દેવળનું કામ પૂરું થવા રહેવા આવ્યું છે એક મૂર્તિ લાવવાની એવું બાકી રહી છે તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી એમાં દાનમાં દેતા રહેજો જોકે આજે રાત્રે ભાવનગર ગામને આંગણે રામદેવજી કે બાપાના સાનિધ્યની માલ પર હું તમે આજે અંતરના ભાવથી જો ભેગા થયા હોય શું રાખ્યું છે ધ્યાન બાપાના જેના આજ રામાપીરના જો ચહેરા કર્યા હોય અને હું તમે આજ જો અંતરના ભાવથી આજ રામદેવજી પીર બાપાના સાનિધ્યની અંદર એક રામદેવ પીર બાપાનું આખ્યાન જોઈ રહ્યા હોય નિહાળી રહ્યા હોય આખ્યાન રામા મંડળ ભાવનગરની અંદર જે આવ્યું હોય કેવતમાં કીધું મરવું પણ માગવું નહીં अपने तन के का एक परमार्थના કારણે મને માંગતા ના આવેલા
બાપાનું દેવળનું જાતું હોય આજે જો દેવળની માટે આજ હું તમારી પાસે માંગતો તો સાહેબ આ તમારા કાર્યની અંદર આ દેવાની ફરજ છે અને આજના રમતા રમતા જેને એમ કહેવાય કે દીકરી સગુણાના શુભ લગ્ન હોતી આજના અત્યારે પહોંચી ગયું છે દીકરી રાજાની હોય તો ભલે અને રંગની હોય તો ભલે એક આપણા દીકરીના આંગણાની અંદર કહેવાય તો આપણે હાથકણું કરવાની આપણી ફરજ છે મારા બાપ આપણે ગમે ડોક્ટરની અંદર જાવી તો આપણે ટિકિટ કઢાવવી પડે છે અહીંયા ટિકિટ કઢાવવી પડે કે રામદેવપીર બાપાનું આખ્યાન હું તમે આજ મફતની અંદર જોઈ રહ્યા છે રાજા અજમલની દીકરી સગુણાબેનના સોરી મંડપની અંદર 4 મંગળ વર્તાય 4 મંગળની અંદર જે કઈ દાન દો જે કઈ દક્ષિણા આપો એક રામદેવપીર બાપાનું જેને એમ કહેવાય કે જાળેલા ગામને આંગણે એક દેવળ બંધાવવું હોય અને દેવળ બંધાવવાની અંદર એક રામદેવપીર બાપાની એક જબરદસ્ત જય બોલી અને પછી આપણે મંગળિયાની શરૂઆત કરી બે હાથ ઊંચા કરી બધા મારા બાપુ રામદેવપીર બાપાને માનતા હોય તો નકર નહીં મારા બાપા પરાયણ ચિંતા હું તમને કહેતો બાકી મન ધનને તનથી સાથે હું રામદેવપીર બાપાને માનું છું માનતા હોય તો બે હાથ ઊંચા કરો અને એવો જયકાર કરો તમારા સોસાયટીની અંદર રમતું હોય તો બાજુની સોસાયટીની અંદર ખબર પડી પડે કે જાણેલા ગામથી આખ્યાન ફેરાયું છે આખ્યાનની હાળી હું તમને તો આપણે ગુરુ મહારાજ કી આપણે માતા પિતા આપણે મુહૂર્ત કરવાનું પહેલા ગંભુભાઈનું છે જેના આંગણાની અંદર રામદેવપીર બાપાના હરખના કેળા છે આજે આનંદ આજ ઉછેર આજ નેનોમાં ને ચાલો સખી આજ કંકણના વર્ષે છે મે મારા હું તમે આજ આનંદ કરી રહ્યા છે મારું તમારું શું થવાનું છે કઈ ખબર નથી ઘણી કલકી ખબર નહીં કરે કલકી બા માથે જમણા ફરે ફરે કેતરની માથે સતીશભાઈ કાલનો પ્રમ દિવસનો દાખલો હું તમને ખાલી કહું કદાચ તમે કોઈ ઓળખતા ન ઓળખતા મુકેશભાઈ બધા ઓળખો છે બગડનો મિત્ર છે મારો ખબર હોય તો કદાચ હા ભરવાડ છે ભરવાડ ખાસ મારો મિત્રો 6:30 સાંજના 4 રસ્તે ચોકડીએ બધા ભેગા ચા પીધી ચા પીની નોખો પડ્યા અને ઘરે પહોંચ્યા ને સતીશભાઈ શોર્ટ આવી એક્સપ્રેસ જો મારો મિત્ર હજી નાના બચ્ચા છે એટલે હું તમને કહું છું ઘણી કલકી ખબર નહીં કરે કલકી બા જીવ માથે જમણા ફરે ફરે કેતરની માથે બા મારું તમારું શું થવાનું કાંઈ નક્કી નથી ઘડીકની જ મોત છે મારા બાપલ્યા હે એટલે આપણે સગુણાબેનના એક મંગળ વટાવી પેલા મંગળની અંદર જે કાંઈ દાન દેવું હોય મંગળી વટાઈ લાગે મંગળ વટાય પછી
પહેલું મંગળ પૂરું પહેલા મંગળની અંદર જે કાંઈ દાન સગુણાબેનના હાથગણાની અંદર 101 રૂપિયો રામ ભરોસે આવશે. સગુણાબેનના પહેલા મંગળની અંદર 910 રૂપિયા રામ ભરોસે આવશે. એકદમ જબરદસ્ત ચાલુના ગડગડાટને મારો બાપુને વધાવો. એનું નામ એક સાડી અને 500 રૂપિયા રામ ભરોસે આવશે. એકદમ તાળુના ગડગડાટથી મારા બાપુને વધાવો, કારણ કે તાળી વસ્તુ ઘડીક પાડવાની છે મારા બાપ. તો ગુરુજીના નામની કારણ કે જો કે 5 મિનિટ આપણે ભગવાનનું નામ લેવી આત્માની પાછળ. ગુરુજીના નામની હે માણસ ગુરુજીના નામની જોકે ગંભુબેન ઘરના ઘરેથી આવી ગયા ને આપણે રામદેવ બાપા યાદ કરીએ જે કરીને પછી આપણે આખ્યાનો દોર આગળ ચલાવશું. મોટું મોટું કાંઈ ભાવનગર રૂડાશે એ સોનાના સિંહાસન બેઠા રામજી મહારાજ.
પેલા મંગળ વર્તાણા પેલા મંગળની અંદર 1101 રૂપિયો સગુણાબેનના હાથગણાની અંદર રામ ભરોસા છે એમને પણ જબરદસ્ત તાલુકા વિરાટથી વધારેલો મારા બાપુ લેવો. खबर नहीं करे कल સગુણાબેનના લગ્ન એક મંગળ ખાલી ન જવા દે તમારા બાપા. આ તમારા સોસાયટીની શોભા છે મારા બાપા. કુસુમ આયા તા સુર જવાના જમયા આયા એ જતા રે માના. મને 2-5 લેવા 500 વાળા તો મુલાકાત જેવો મોજ ચડવી પડે. આ આખ્યાનની અંદર આપણને માહોલ છે. આ અંબુભાઈના આંગણાની અંદર એક રામગોપી બાપાના જેને એમ કહેવાય કે તેડા કર્યા હોય, જે કોઈ મહેમાનો પણ આવ્યા હોય, આમંત્રણ ને માંગણ જે કોઈ આવ્યા હોય, સાહેબ જો કદાચ 500 રૂપિયા આપો, જો કદાચ 500 આપો તો 1001 રૂપિયાનો આપો તો મારો 12 બેટનો ધણી નો કહેવાય સાહેબ. અને આજ મારા 12 ધણીના રણજાના રામદેવની આગળ હાડી દીધો હોય અને નામ દેજો મારા બાપુ જે 500 રૂપિયા બોલે તો નામ દેજો, કારણ કે નામ વગર પૈસા વધે તો નામ દેજો મારા બાપુ. આજ તો તમે તમારી ભગવતી આપી હોય, આજ તો તમને તમારી ઈષ્ટ દેવી આવ્યું હોય, જેને એમ કહેવાય કે તમારા કોઈ પિતૃ દેવી આપ્યું હોય, અને જેને એમ કહેવાય કે તમારા મધની અંદર ધર્મનું જેના માયાનું મંડાર માંગેલું હોય, આ તો કદાચ એને આપ્યો તો 5 આંગળનો જો તમારા વડવાએ હવન કર્યો હોય, અને જો કદાચ હવન નિમિત્તે જો કદાચ 500 આપો, અને જો કદાચ 3.5 ની અંદર જો તમને હિસાબ કરવા આવે તો મારો અખિલ કંકરનો નાથ આ તમારી
વજુભાઈ પોપટભાઈ એમના તરફથી સગુણાબેનના હાથ ગણાની અંદર 1101 રૂપિયા આવશે. જબરદસ્ત આવનાર ગુજરાતનો ઉત્સાહ મારા બાપડીઓ વિજયભાઈ ઝાલાવાળા એમના તરફથી 501 રૂપિયા આવશે. એમને પણ તાળીના ગડગડાટ મારા બાપ 5 કિલો તાળી પાડજો બરાબર. કારણ કે જો તાળી પાડશો અત્યારની સિસ્ટમ પછી અલગ થઈ ગયેલી છે સતીશભાઈ. કારણ કે તાળી પાડો ને તો અત્યારે એટક જેવી વસ્તુ જતી રહેશે. આપણે તાળી ભૂલી ગયા છીએ એટલા એટકનો ગોહ આપવામાં આવી ગયો. નકર એટક વસ્તુ નથી. કારણ કે ભગવાનનું નામ જ આપણે ભૂલી ગયા છીએ અત્યારની સોસાયટીની અંદર. એટલે મારા બાપ તાળી પાડો, તાળી પાડશો તો આપણે હાથની રેખા ખૂટશે તો મારી ભગવતી મારા બાળ બાપનો ધણી આપણને દેશે 5-25 રૂપિયાનો ટેકો. અને આ તો ગમુભાઈના આંગણાની અંદર જે રામદેવપીર બાપાનું આખ્યાન છે ને, પણ ગમુભાઈ એવું કીધેલું કે મારા બાળ બાપના ધણીનું આખ્યાન મારે રમાડવું છે, પણ મારા આશરો નથી. અને જો મને આજ મારો બાળ બાપનો ધણી મને જો આશરો બનાવી જાય ને તો મારા ઝાલેલાના પીરનું આખ્યાન રમાડું. હું તમે આખ્યાન જે અત્યારે નિહાળી રહી છે ને આ એવું આખ્યાન છે. આ માનના માનતાનું આખ્યાન એકદમ જબરદસ્ત. ગંભુભાઈના માનતાનું આખ્યાન છે એમને બતાવી લો મારા બાપા. બોલો બોલો છે 500 રૂપિયા બોલવાના આવશે એમ. મીઠા એ મધુની મીઠા મેં ઉલાવેલો મીઠી છે મોરી માત જોયા ત્યારે રાજકોટની દીકરીને માવતરે મોટી કરી હોય ને સાચી દીકરી એના માવતરને ખબર હોય. આપણે સુખ દુઃખની પણ વાતો કરવાની છે. દીકરી પાત્ર શું છે એ પણ તમને હું વાત કરી. પણ સગુણાબેનના પહેલા વર્તાણા આપણે બીજા મોટા તરફ જવું છે સતીશભાઈ. આપણે જોકે જાજો સમય લેવો નથી. જેને કહેવાય કે ભાઈ વિનાની બેન છે. આજે ને માડી ગાયો વીર નથી જ્યારે રક્ષા રક્ષાબંધનના દિવસો આવે ને ત્યારે એનો રાખડીનો બાંધ ના સાંભળે. આજ મારે ગળે લાગી આજ મારે રાખડીનો બાંધ ના. આજ મારા આંગણાની અંદર મારે માડી ગાયો વીર નથી. કોને મારે રાખડી બાંધવા? સગુણાબેનના પહેલા મંગળ વર્તાના બીજા મંગળ તરફ જાવ તો કેવા વર્તા બીજા મંગળ? ये बीजा बीजा
પેલા ચા પાણી આપી દેવાની કાંઈ વાંધો નહીં. સગુણાબેનના હાથ ગળાની અંદર બીજા મંગળમાં એક 251 રૂપિયા રામ ભરોસે આવે છે અને એક સાડી સગુણાબેનના હાથ ગળાની અંદર આવે છે અને એક રામદેવપીર બાબાના 100 રૂપિયા આપ્યા. વેલાની ફરમાશ આવી છે તો આપણે વેલાની ફરમાશ પૂરી કરી દઈશું. પીલો ₹121 સગુણાબેનના હાથ ગળાની અંદર આવશે. Guru
આપણે ત્યાં રામદેવ બાપાની જય બોલાવી તો બોલ રામા પીરની વાહ ઓલા પિક્ચર જોવા જાય ત્યાં કેવો દેખાડો કરતા હોય મારા અખિલ બ્રહ્માના નાથના મારા બાર બીજના ધણીની એક જય જયકાર ન થાય તો સાહેબ આપણી જિંદગીની અંદર અવતાર લઈને આવી ઠીકાણ કહેવાય માનવ દેહ મળ્યો છે સાહેબ કંઈક આપણે સારું પામવા માટે કર્યું છે હે
તો એકદમ જબરજસ્ત જય બોલો મારો બાર બીજમાં જેને એમ કહેવાય કે અહીંયા હરખના ચેડા હોય અને મારો બાર બીજનો ધણિયા આપણા આંગણાની અંદર આવી ગયો હોય અને એકદમ એના નામના જે જયકાર નો થાય ને તો સાહેબ આપણો અવતાર નકામો કહેવાય મને એવી ખબર પડે કારણ કે એકદમ જબરજસ્ત બે હાથ લગાવીને જય જયકાર કરો બોલ બસ એમ કે બોલો તો કઈ મોજે છે આપણે બોલવું સગુણા બેનના બીજા મંગળ વટાણા બીજા મંગળની અંદર સંજયભાઈ તરફથી 201 રૂપિયો રામ ભરોસે આવે છે. સંજયભાઈને તાળુના ગુજરાતને વધાર્યો મારો બાપ જોકે જે કોઈને ભગવતીને યાદ કર્યો હોય ને તોય કે જો મારા બાપ પછી ઓલા કોને ગમે તો મોજ કરવાના છે સવાર સુધી વીડિયો રે 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 બેગી લાસુડી રૂમે આ મેલડી જાનો આપણે ભગવતીને પણ યાદ કરવાના છે. સગુણાબેનના બે મંગળ વટાણા ત્રીજા મંગળ તરફ જવું છે તો ત્રીજું મંગળ મારા બાપ ખાલી ન જવા દેતા. સગુણા બેન का तीजा मंगल होता है
આવજો ગીત એક આવી ત્રીજા મંગળ પધાર્યા ત્રીજા મંગળ ખાલી નો જાય ઈ તમારા સોસાયટીની શોભા છે બે જણા આંટો મારો કારણ ગંભુભાઈના આંગણાની અંદર તમે મોટો હરખ લઈને આવ્યા હોય રામદેવ પીર બાપાનું કાર્યની અંદર મંદિર બંધાતું ગંભુભાઈને તો ખબર છે કે કેટલી કેટલી આવડા મંડળવાળા મહેનત કરે છે અને ગંભુભાઈ આખ્યાન હોય એટલે ઠેઠ જાળેલાની અંદર હાલે આવે છે પણ જે મંડળવાળા મહેનત કરે છે ને મારા બાપા મન ધન ને તન થી સાફ કરે છે એક 17 મહિનાની અંદર આજકાલ કરતા 17 મહિના થયા છે તમને કદાચ ખબર હોય તો ભલે ન હોય તો ભલે કદાચ આજ મારા જાળેલાના ગામના ટીમે આવી ગયો રાણપુર રોડ ઉપર છે મારા 12 બીજના ધણીનો રામદેવ પીર બાપાનું દેવળ નહીં ખર્ચે થયું હોય તો 20 થી 22 લાખ રૂપિયા આજે એનો ટાર્ગેટ છે અને એવું નહીં કદાચ આજ તમે જેટલા આ ગ્રુપની અંદર જોઈ રહ્યા છો ને 1 રૂપિયાથી માંડી અને કદાચ 5 વર્ષના બાળકથી માંડી અને કદાચ 100 વર્ષના દાદા હોય તો તમારે એવું કહેવાનું કે જાળેલા વાળું મંડળ અહીંયા આવ્યું હતું અને અમારા સોસાયટીની અંદરથી આટલા પૈસા લઈ ગયું હતું અને આવતા 12 મહિને આવીને તમારે પૂછવાનું કે એનો અમને હિસાબ આપો સાહેબ એમ ન આપીને તો અમારી જનેતાની અંદર ધૂળ હોય સાહેબ 1 રૂપિયો જો કદાચ આના નિમિત્તનો ખાવીને તો અમને કદાચ ગાયની માટી ખપે મારા બાપાને કદાચ આ હાટું નથી માગતા એક મારા 12 બીજના દેવળ નિમિત્તે માગી છે હે રામદેવ પીર બાપાએ કીધું છે કે જે કોઈ મારા કાર્યની અંદર જે ફંડ ફાળો આવે અને આમાંથી કદાચ 1 રૂપિયો ખાય તેને આંખે કરું આંધળો ડીલે કાઢું કોટ જગત આખું જાણે આ રામદેવનો જો સાહેબ આના નિમિત્તે આજ તમે તો દઈ દેવાના છો પણ એ શું કાર્ય કરવું છે ક્યાં વપરાવાના છે તો સાહેબ 5 વર્ષના બાળકથી માંડીને તમારે બધાને જોવું હોય તો મારા જાળેલાના ટીમાઈની અંદર આવજો મારા અખિલ બ્રહ્માંડના નાથના દેવળે સાહેબ બધો હિસાબ દેવા તૈયાર છે હું તો મારું ગામ ચાણકી છે મારું બાજુનું ગામ છે પણ આ મંડળની અંદર મારા બાપ જે કઈ મન ધન ને તન થી મારી સેવા થાય
એ હું કરું છું બરાબર, પણ મંડળ વાળા બંધ થઈ ગયો છો કે મારે મંડળ તો છે જ તે નથી એવું નહીં, પણ જ્યાં સુધી તમારું મંડળ હાલે, જ્યાં સુધી તમારું દેવળ ન બંધાય ત્યાં સુધી તમારા મંડળની અંદર સેવા આપવા આવી છે. આપણે આવું બોલી ગયા છીએ અને હજીની ઘડી સુધી હાથ પગને હૈયું હાલશે ત્યાં સુધી સેવા કરીએ છીએ બરાબર. પછી તો જે કાર્ય નહીં મારા બાપ હે. એટલે સગુણાબેન નું ત્રીજું મંગળ વર્તાણું, ત્રીજું મંગળ ખાલી ન જવું પડે. અને એવા જેને એમ કહેવાય કે ગંભુભાઈના આંગણાની અંદર મને જે મગજમાં છે ને એ વ્યક્તિને હું લઈ લઉં. ગંભુભાઈના આંગણાની અંદર સતીશભાઈ આજ આનંદ છે, આજ ઉસરંગ છે, આજ એનું માને છે, આજ એમના જેના એમના પરમ મિત્રો આયા હોય હે. અને હાલે જેને એમ કહેવાય કે અત્યારે જબરજસ્ત તાળીના ગડગડાટથી મારો બાપુલે વધાવજો. હું મારા મનથી બોલું છું, એ મારા મિત્ર છે, ગંભુભાઈ મારા મિત્ર છે, પણ જેને એમ કહેવાય કે ઝાલેલાના ફાટકની પાસે નોકરી કરી છે મારા ભાઈ મિત્ર મુનાભાઈ હે, એમના તરફથી સતીશભાઈ 1101 આપણા એક 501 રૂપિયો રામ ભરોસે આવે છે, એમને પણ તાળીના ગડગડાટથી મારો બાપુલે વધાવો. આપણે જેને એમ કહેવાય કે આપણા કાન સુધી અવાજ પહોંચાડી રહ્યું બહુચર સાઉન્ડ આપણે એમને નથી રાખો બરાબર. એટલે એમ મુનાભાઈ એમ ન થાય કે મારું લીધું એમને ન લીધું તો મુનાભાઈ પૈસા માટે કે 1101 દઈ હોત કાઢે. એટલે આપણે આપણા કાન સુધી અવાજ પહોંચાડી રહ્યું છે બહુચર સાઉન્ડ, એ બધા આખું ગ્રુપ જ છે, બધા મિત્રો જ છે. આપણે મિત્રો પાસે લેવામાં કઈ વાંધો નથી બરાબર. અને આ દેવળ રામદેવપીર બાપાના કાર્યની અંદર વપરાવાનું છે. એટલે આપણે સતીશભાઈના 1101 કરી નાખો જબરજસ્ત તાળીના ગડગડાટથી મારા બાપુને વધાઈ લ્યો હે. અને ગંભુભાઈ મેન જ્યારે આપણે કયું કામ આખ્યાન હતું કારોલ ની અંદર જે આખ્યાનમાં ગયા તેથી ગંભુભાઈ મને કીધું દિનેશભાઈ તમારે આવવાનું છે 100%, પણ ગંભુભાઈ મેં આવું હોય ને કઈ ના નહીં, પણ જે હું બોલું મારા અખિલ બ્રહ્માંડના નાથ હાટું, મારા 12 બીજના ધણી હાટું બરાબર, એ તમારે મંજૂર રાખવું પડે. પણ ગંભુભાઈ મને દેખાતા નથી, મને એમ કે દેખાય ને તો હું બોલી લઉં બરાબર. કારણ કે આ ગંભુભાઈ આપણે રાખવા લેવાના છે ભગીરથ કાર્યની અંદર, રામદેવપીર બાપાના કાર્યની અંદર બરાબર. આજ મારા મનથી બોલવાનું છે. મને ગંભુભાઈ દેખાય તો ઘડીક હમણાં આમ હતા ને ઘડીક આમ ગયા, એમ થોડા દાદા દેખાણા ખરા હે. પણ કાંઈ વાંધો નહીં, આપણે ત્રીજું મંગળ વર્તાણું છે ને હજી ચોથા મંગળ અંદર ગંભુભાઈ લઈ લઈશું. પણ જે કઈ આમંત્રણ ને માન આપે મહેમાનો પધાર્યા હોય બરાબર, અને જે કોઈ એમના સગા સંબંધી આયા હોય આજ એમને દેવાની ફરજ છે. આજ જો કદાચ ગંભુભાઈના આંગણે જો કદાચ એની ઢાલ કરે અને ગંભુભાઈની એવી ફરજ છે કે લાય મારા આંગણાની અંદર મારા 12 બીજના ધણીનું આજ આખ્યાન રાખ્યું હતું, અને મારા જે કાંઈ મારા મિત્રો, જે કાંઈ મારા સગા સંબંધીઓ, જે કાંઈ મારા મામા, જે કાંઈ મારા કાકા કુટુંબની અંદરથી મેં તેડાયેલા હોય હે, આજે મારા ફરજ બજાવી રહ્યા છે. ચરમણિયા દાદા રામદેવપીર મિત્ર મંડળ કુંભરવાડા અમર સોસાયટી એમના તરફથી 101 રૂપિયો આવે છે. જબરદસ્ત તાળીના ગડગડાટથી વધાર્યો મારા બાપુએ. 200 રૂપિયા ગણેશભાઈ ભાણભાઈ સાહેબ બરાબર, આજે ગંભુભાઈના આંગણાની અંદર મહેમાન થઈને અત્યારે આવ્યા છે, એમના તરફથી 201 રૂપિયા એમને પણ તાળીના ગડગડાટથી વધાર્યો મારા બાપ. કાંઈ વાંધો નહીં, હાથ ભાઈબંધ તો હાથે હાથ મિત્ર આપણે લઈ લઈએ, મજો કરો, હાથે હાથના મને નામ દો, આપણે દેવામાં શું વાંધો છે, મજો કરો. આપણે 7000 રૂપિયા ભળતો મારા અખિલ બ્રહ્માંડના નાથને કદાચ સરસ મજાનું કામ થાય છે મારા બાપ. શાંતિભાઈ એમના તરફથી 100 રૂપિયા આવે છે, એમને પણ તાળીના ગડગડાટથી વધારી લો હે. કાંઈ વાંધો નહીં, હમણાં એમને આપોઆપ બધા આમાં આવી જશે. મજો કરો હે. કાંઈ વાંધો નહીં. ભાતીજી મિત્ર મંડળ કુંભારવાડા
એમના તરફથી 101 રૂપિયો સગુણાબેનને હાથ ગણવામાં આવે છે. રામજીભાઈ દોલુભાઈ ગામ જાળેલા એમના તરફથી 201 રૂપિયો આવશે. એમને પણ ચાલુ નાગરિક લો મારા બાપ. બટુકભાઈ આવો બધા મિત્રો આવવાનું જ છે. બટુકભાઈ બાબુભાઈ ઠોળિયા એમના ભાઈ બોટાદ થી આવ્યા છે. એમના તરફથી 1100 અને 1 રૂપિયો આવશે. એમને પણ તાળુ નાગરિકથી વધારી લો મારા બાપ. મહેન્દ્રભાઈ હીરાભાઈ દાંતરેટિયા કાગરેટિયા જાળેલાથી એમના પણ મહેમાન આવ્યા છે. એમના તરફથી 1101 રૂપિયો આવશે. એમને પણ ચાલુ નાગરિકથી વધારવા મારા બાપ. અનિરુદ્ધભાઈ મહિપતભાઈ ગામ જાળેલા એમના તરફથી 201 રૂપિયો આવશે. એમને પણ ચાલુ નાગરિકથી વધારી લો મારા બાપ. રાજુભાઈ રામજીભાઈ કાગરેટિયા અને ગામ જાળેલા અને એમના મિત્ર છે. એમના તરફથી 1101 રૂપિયા આવશે. એમને પણ ચાલુ નાગરિકથી વધારી લો મારા બાપ. આવી ગયા હાથે હાથ. ગંભુભાઈ મને દેખાતા નથી. ગંભુભાઈ દેખાય તો હમણાં કહું ને. આપણે નટુભાઈ જેને એમ કહેવાય કે પરમ મિત્ર સરસ મજાનો મગજમાં લાયા નટુભાઈ ને. દેખાતા નથી. કાંઈ વાંધો નહીં, હાલો. એમના મિત્ર નટુભાઈ સાદુલભાઈ બારિયા એમના તરફથી પણ 1101 રૂપિયા હશે. એમને પણ તાલુના ગગડાટથી વધારી લો મારા બાપ. હવે મેન ગંભુભાઈ બાઈ કર્યા. ગંભુભાઈ ઘરેથી બોલાવી લેજો મારા બાપ. જેટલા ખોટી થાય છે એટલા વધશું. ચોથા મુહૂર્ત કાંઈ વાત 2400 રૂપિયા 400 રૂપિયા સગુણાબેન ના હાથ ગણાની અંદર આવે છે. આપણી દીકરીઓને બોલાવો એકાદો લગ્ન ગીત ગાય તો બધાને કઈક મોજે આવે. 2 લગ્ન ગીતની કડીઓ સંભળાવો તો ચોંટીભાઈ વાહ ભાઈ વાહ. ચોંટીભાઈ ને પણ મોજ આવી જાય. એમના તરફથી 500 અને 1 રૂપિયો આવશે. જબરજસ્ત આટલું વધાર્યો ચોંટીભાઈ ને. જેના કળ ભાગલાની અંદર જે મહેશભાઈ રાણાભાઈ એમના તરફથી 101 રૂપિયો આવે છે. સગુણાબેન ના હાથ ગણાની અંદર. આપણા ગોરદાદા રામુભાઈ ગોરધનભાઈ જાળેલા એમના તરફથી 100 રૂપિયા સગુણાબેન હાથ ગણામાં આવે છે. મોગલ હકાભાઈ વજુભાઈ દોદરિયા એમના તરફથી
200 અને 1 રૂપિયો આવશે એમને પણ તાળીના ગડગડાટથી મારા બાપે લે વધાઈ લ્યો જો અબોલ જનાવર પર આપણું રામદેવપીર બાપાનું વ્યાખ્યાન જોવા આવ્યા છે એને પણ તાળીના ગડગડાટથી વધાવો મારો વાક્ય જમાનો નાશ હોય તો શું ખબર મને હે બેસો બાપા બેસો શાંતિ બેસો મારા બાપ બેસો જેની જોતા વાટડી માનવીઓ અમને હામા મળ્યા અને આ દુગડ્યા મારા હૈયા ના હાલે આવો મારા બાપ આવો કોયલ બેઠી આંબલિયાની ડાળ આપણા ઉસ્તાદોની મજા આવી છે ઉસ્તાદ તો આપણા અહીંયા જ છે આપણે લગ્ન ગીત લઈ બે ત્રણ ધાર્મિક કે મારો અતિ બ્રહ્માંડનો નાથ મારો બાલ બીજનો ધણી હોય તો મને તમને ક્યાં ખબર છે આપણે હસી મજાકમાં કાઢ નાખ્યું છે કયા રૂપની અંદર મારો બાળ બીજનો ધણી આવે મને તમને નથી ખબર હે લીલેશભાઈ રામા મંડળ ગામ જાળેલા એમના તરફથી આવશે એમને પણ તાળુના ગણગડાટથી વધારી લો મારા બાપ જોકે જેને એમ કહેવાય કે ભૂપત દાદા છે અમારા મેન આમંત્રણ ને માન દઈને આજ ભૂપત દાદા મારા આયા હોય આજે મેં બાપ ઠેકાણે એમને માન્યું છે રામદેવપીરના મિત્ર મંડળ મુખે બોલું માં આજ મને હાથે નાનપણ હા ભલે ને પછી મીઠપતિ મજા જે ભૂપત દાદાનું મેં તમને નામ દીધું ને પંખીડા કદાચ તમે બધા પિક્ચર જોયું હોય તો ભલે ન જોયું હોય તો ભલે એના ડાયરેક્ટ જેને એમ કહેવાય કે જે ગીત અને પિક્ચરની અંદર જે બનાવ્યું ને પંખીડા નરેશ કનોડિયાનું યા ભૂપત દાદા પોતે મારા બાપ એકદમ એમને તાળીના ગડગડાટથી વધાવો મારા બાપ જબરજસ્ત એનું કામકાજ લલિતા ઘોડાગડાથી માંડીને તમામ કલાકારોના જે ભજનિક બન્યા ને તો એમના પાસે ભજન લખે તો પોતે કોઈ ભગીરથ કાર્ય અંદર કરે છે પણ મને એમ થાય છે કે આજ ભૂપત દાદા જેને એમ કહેવાય કે ગંભુભાઈના આંગણાની અંદર આવ્યો હોય હે આજ આમંત્રણ ને માન દઈને બધેલા હોય પણ આપણે ભૂપત દાદાના જેને એમ કહેવાય કે બધા મિત્રોના 1101 બોલ્યા પણ આજ મારું મન એવું કહેશે મન ધન ને તન થી ભૂપત દાદા તરફથી 1101 રૂપિયા એમ હોય તો જબરદસ્ત તાળના ગડગડાટથી વધાવો વાહ ભાઈ વાહ જેને એમ કહેવાય કે અમારા ભગત પરમ મિત્ર ઈ પણ બાકી રહી ગયા મને જોકે નામ નથી આવડતું સીધું મને નામ દઈ દો ઘનશ્યામભાઈ આવો મારો બાપ આંકર આવતા હે ભૂપતભાઈના એ પણ એમના ભત્રીજા થાય એમનું દાખ્યાન ગણાય ને તો એમના તરફથી ઘનશ્યામભાઈ જેને એમ કહેવાય કે એ પણ ભગત છે બરાબર ઘનશ્યામભાઈ તરફથી એક ભૂપતભાઈના આંગણાની અંદર રામદેવપીર બાપાનું વાક્યાન તો ભૂપતભાઈના આંગણાની અંદર ગંભુભાઈના આંગણાની અંદર વાક્યાન હોય અને ભૂપતભાઈ 1101 રૂપિયો એમના તરફથી લઈ આવે છે એમને પણ તાળુના ગડગડાટથી વધારેલો મારા બાપ આપણે કોઈ બાકી નથી રાખવાના હવે બે ત્રણ લગ્ન ગીત આવો દાદા આવો જે કઈ કાલી ઘરે ભાઈ સામે વાણી કરો મારા બાપ તો માં ભગવતી માં મેલડી માને બે કડીની અંદર યાદ કરી લેવી હે જેના કળ ભાગલાની અંદર માં ભગવતી માં મેલડી પૂજાતી હોય
આર્મીમાં ગંભુભાઈના મિત્રો જેને એમ કહેવાય કે અત્યારે ફરજ બજાવી રહ્યા છે આર્મીની અંદર હે એમના પરમ મિત્ર અત્યારે આર્મીમાંથી આવ્યા છે રજા ઉપર હે એમનું નામ સંજયભાઈ હે એમને જબરદસ્ત આવડના ગુજરાતથી સંજયભાઈને બધાને મારા બાપ આપણે રક્ષણ કરે છે દેશ ભક્તિ માટે જેને એમ કહેવા પડે ઈ એને આપણે ઉજળાય છીએ એમના તરફથી પણ 1101 રૂપિયા છે એમને પણ જબરદસ્ત આવડના ગુજરાતથી બતાવો તું મેલી મેલી મને હવ કહે આપણે દાદુ નથી લેવું મારા બાપ અરે મેલી મેલી મને હવ કહે મેલી નથી હું જો ને તો ભા અરે લે 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 લાસુડીના પોપાળની દેવી જીવણા મહાણની દેવી મારા જગમાલ મહાણની દેવી મારા નોરિયા મહાણની દેવી જેને માયાનું મંડાણ માંડ્યું મારી દેવી હાટું મારી દેવી હાટું દેવીનું માયાનું મંડાણ માંડ્યું અને જો કદાચ શેર માટેની ખોટ હોય કે હાલ મારા ધૂળના ધડીમલે અને જો કદાચ ખોળો પાછળ ઊભી રહે અને જો તારી મનની રહી જો પૂરી નો કરતો તો ધૂળના ધડમલાની તેની ઉડા કરિયાની કાળે નાગે આજે હું મેળવી ન કહેવાય
એમના તરફથી 200 અને 1 રૂપિયો આવશે સગુણાબેનના હાથની અંદર પણ જેને એમ કહેવાય કે આપણે એકાદું લગ્ન ગીત આપણે આપણા અરે એકાદું હા 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 રાજા અજમલ ઘેરે માંડો સહેલણી રાજા અજમલ ઘેરે માંડો સગુણાબેનના 3 મંગળ વર્તાણા આપણે ચોથા મંગળમાં ઠીક છે ગંભુભાઈનો ભાવ છે ને મારા ભાઈ
કારણ કે ગમુભાઈને આજ આનંદ છે, આજ ઉસરંગ છે, જે રામદેવપીર બાપાએ જે એમની મનોકામના હતી ને પરિપૂર્ણ કરી દીધી છે મારા બાપ. પણ તોય મારા અખિલ બ્રહ્માંડના નાથને મારા બાલદીપના ધણીને એવું કહું છું કે ગંબુભાઈ કદાચ મન ધનને ધનથી માગે ને મારા અખિલ બ્રહ્માંડના નાથ પાસે તો એના ખજાને કોઈ ખોટ ન ગયો તો મારા બાલદીપના ધણીનું એવું કહું છું. પણ સગવાબેનના 3 મંગળ પૂરા થયા, ચોથા મંગળ તરફ જવું છે. સગવાબેનના ચોથા મંગળ કેવા વધતા હતા. ચોથા મંગળ મારા બાપ ખાલી ન જવા દેતા એ વાતનું ખાસ ધ્યાન આપજો. ये तुम्हारी माँ को तारी मंगलवार आओ तुम्हारी ये ચોથો મંગળ ખાલી નો થાય મારા બાપ. કારણ કે આ છેલ્લું મંગળ છે, છેલ્લું મંગળ ખાલી નો થાય એ વાતનું ખાસ ધ્યાન આપજો મારા બાપ. એકાદા મંડળ વાળા જાઓ મારા બાપ, જે કાંઈ ફૂલની પાંખડી ₹501 ગંબુભાઈના પટેલ છે, ધંધુકાવાળા, ધંધુકાવાળા
આમંત્રણને માન દઈને પધાર્યા છે અને ગંગુભાઈના પટલ થાય એમના તરફથી સગુણાબેનના હાથગણાની અંદર 501 રૂપિયા છે એમને પણ તાળીના ગગડાટથી વધાવો અને બીજા સગુણાબેનના હાથગણાની અંદર 100 રૂપિયા આવે છે એમને પણ તાળીના ગગડાટથી વધાવો મારા બાપ નામ મસ્ત બોલાવો હાલો 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 આ નામ લખ નાખેલું આવી ગયું હાલો કાંઈ વાંધો નહીં ગંબુભાઈના ઘરેથી સગુણાબેનના હાથગણાની અંદર 501 રૂપિયો આપે છે એકદમ તાળુના ગગડાટથી એમને પણ વધાવી દેવો હાલો હાલો સતીશભાઈ આ 500 રૂપિયા આવ્યા પણ ગંબુભાઈના આમંત્રણને માન દઈને હું પણ પધાર્યો છું ને ગંબુભાઈ કે દિનેશભાઈ તમારે પાત્ર કરવાનું છે આ ગમે એમ કરો નગર આજનો પગ એટલા દુખે છે હાથ એટલા દુખે થાય કે ત્યાં જેવો થઈ ગયો છે પણ કાંઈ વાંધો નહીં હે જેવી ગંબુભાઈની મોજ એવી મારી મોજ આજ પાત્ર કહી દે ગંબુભાઈના આંગણાની અંદર બરાબર બીજું શું ના હે ઘડીક મુકેશભાઈ થોડુંક મોડું થાય એનો વાંધો નહીં મારો બાપ આપણે જાજુ પાત્ર નહીં આવી થોડુંક આંખી પર પાત્ર કરવું પડશે આ ગંગુભાઈનું બાણ છે એટલે બોલો 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 ગંબુભાઈ વજુભાઈ જે આંગણાની અંદર આપણે આખ્યાન રમી રહ્યા છીએ ગંબુભાઈ વજુભાઈ દોદરિયા એમના તરફથી મારો બાપ 11,000 અને 1 રૂપિયા છે જબરદસ્ત તાળીના ગગડાટથી વધાવ્યો મારા બાપ ગંબુભાઈને અમારી મનની પૂરી કરી દીધી હો ગંબુભાઈ કારણ કે ગંબુભાઈ મેં કીધું હતું જે રમવા ગયા એ અહીંયા આવ્યા હું બોલું એ તમને મંજૂર છે કે ના દિનેશભાઈ મંજૂર છે આપણે પૂછ્યા વગર ન બોલાય તે છતાં આપણે ત્રણ પૂછ લીધું પણ ગંબુભાઈ વજુભાઈ એમના તરફથી દોદરિયા 11,000 અને 1 રૂપિયો આવે છે મારા 12 વર્ષનો ધણી કદાને કોઈ જ ખોટ ન બે આવા છે મન ધન ધનથી રાજ ગંબુભાઈ માગે અને મારો 12 વર્ષનો ધણી પરિપૂર્ણ કરી દે ગંબુભાઈના ભાઈ વનરાજભાઈ વજુભાઈ દોદરિયા એમના તરફથી ગંબુભાઈના ભાઈ છે એમના તરફથી 1100 અને 1 રૂપિયો આવે છે એમને પણ તાળીના ગગડાટથી વધાવી લ્યો જોકે દીકરી પાત્ર એવું છે મારા બાપ ભાઈ બહેનની બેન છે રાજા આજમલને એક પગલીનો પાડનાર નથી બેન સગુણાને એક જવતલ હોમનાર નથી મારા બાપ રાજા આજમલ નગર ચર્ચા જોવા માટે નીકળ્યા હતા નગરના લોકો રાજા આજમલને મેળા બોલતા હતા માતા શ્રી વિનોદને આવીને કીધું કે નગરીના લોકો મને મેળા બોલે છે મારાથી મેળા સહન નથી થતા નગરીને બદલે આ સત્ય મને લોકો મેળા બોલી રહ્યા છે નગરીના લોકો મને મેળા બોલે છે સત્ય આ મેળા મારી કેમ સહન થતા સત્ય મને વનમાં જવાની રજા આપો ત્યારે માતા વિનોદે એવું કહે છે સોમનાથ તમારે વનમાં જવું તો મારી કાંઈ ના નથી પણ આપણી દીકરી જે સગુણાબાઈ
બેટા આ દુનિયામાં દીકરી લક્ષ્મીનો અવતાર તુલસીનો છોડ ગૌરી ગાય એ દીકરીને દુઃખ શા માટે માં પિતાજી દુઃખ શા માટે કારણ દીકરીના કેટલા સૌ દીકરી તો એવું છે કે ગૌરી ગાય છે એ દીકરીને ગમે ત્યાં દોરે ને તો મારી જાય વારનો દરિયો પણ એ દુઃખનો સમય દરિયો આજ હું તમને બે વેળ કહું તે કામ
તો તમારા આંગણે
રક્ષા રે બંધના દિવસો આવશે રે રક્ષા રે બંધના દિવસો આવશે અને રાખડે કોને બાંધવા જ રક્ષાબંધનના દિવસો આવશે માં રાખડી હું કોને બાંધવાનું છેટાની વાટે મને વળાવી માં મારી કોણ સંભાળ લેશે બાજો
અરે બેટા સગુણા આટલું બધું રોદન તું શા માટે કરે છે બેટા? મને ખબર છે પણ મને એક વાતની ખબર નથી કે બેટા સાસરે જતા આટલું બધું તું રોદન શા માટે કરે? મને ખબર છે તો ભાઈ વિના આટલું તું રોદન કરે મને ખબર છે. તો સાસરે જતા જતા બેટા દીકરી તો રાજાની હોય ને બેટા રંગની હોય બેટા. દીકરી પાત્ર તો સાસરે શોભે પણ જાતા જાતા તારા પિતાજી બે શબ્દ કહે ને બેટા એ તો સાંભળતું જાય. જાતા જાતા હું સતા પઢિયારાને કહી દે કે મારી દીકરીને કોઈ જાતના મેણા ન મારતા તમે. હા બેટા સગુણા હું તને બે શબ્દો કો સાંભળતો આજે મતારે કહું ને લાડકી સાંભળો દીકરી તારી લાડકડી લક્ષ્મી નો જાતુએ ત્યાં રાત પડે જાગે માતા જાગે ત્યાં
અરે હા પઢિયા રાજા, મારી દીકરીને કોઈ જાતના તમે મેણાનો મારવા. અરે હા આજમલ રાજા, તમારી દીકરી મારી દીકરી માટે તમારે પુત્ર કેટલા? અરે હા પઢિયા રાજા, મારે લાસા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી, મારે પુત્ર એકય નથી. અરે આજમલ રાજા, જો મને ખબર હોત કે તમારે કઈ પુત્ર નથી તો મારા પુત્ર પ્રતાપનો સગુણ તે વ્યવહાર ન કરે.